સાલ જે સુરેન્દ્રનગરની અંદર ફેમસ છે એ છે ટાંગલિયા સાલ. શું છે? ટાંગલિયા સાલ. ઓકે, ચલો તો વાત કરીએ આપણે ટાંગલિયા સાલની. જે કેવી દેખાય છે? આવી કંઈક દેખાય છે ટાંગલિયા સાલ. ક્યાંની ફેમસ છે? સુરેન્દ્રનગરની ફેમસ છે. અને આ ટાંગલિયા સાલ બનાવવા પાછળની સ્ટોરી પણ રમૂજી છે. ચલો સૌથી પહેલા ટાંગલિયા સાલની વાત કરીએ. તો ભલે ગમે એટલી ટેકનોલોજી અપગ્રેડ થઈ જાય, પરંતુ ઘણી ભારતીય પરંપરા હસ્તકલા એવી છે જેની નકલ કોઈ પણ મિકેનિઝમ દ્વારા ક્યારેય પણ કરી શકાતી નથી. આવી હસ્તકલામાંની એક કલા એટલે ટાંગલિયા સાલ. એને પણ જીઆઈ ટેગ મળેલો છે. સૌથી પહેલા આ ટાંગલિયા શબ્દ છે એ ક્યાંથી આવે? તો ટાંગલિયા નામ છે એ ટેંગોલિયો શબ્દ પરથી ઉતરીને આવે છે, જેનો અર્થ થાય છે પગ અથવા શરીરના નીચેના ભાગને ઢાંકવા માટેના કપડાં. ફરીથી રિપીટ કરું છું. આ ટાંગલિયા નામનો શબ્દ છે એ ટેંગોલિયા શબ્દ પરથી ઉતરીને આવે છે, જેનો મતલબ શું થાય છે? પગ અથવા શરીરના નીચેના ભાગને ઢાંકવા માટેના કપડાં. ટાંગલિયાને દાણા વણાટ એટલે કે મણકા વણાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 700 વર્ષ જૂની હસ્તકળા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ડાંગસિયા સમુદાયનું નામ યાદ રાખજો. કયા સમુદાય દ્વારા બનાવવામાં આવે છે? ડાંગસિયા સમુદાય દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવે છે, બનાવવામાં આવે છે. હવે સાહેબ આ ડાંગસિયા સમુદાય આવી ક્યાંથી? ક્યાંથી આવી એની પણ સ્ટોરી છે, હમણાં કહું છું. હાલમાં લગભગ 26 ગામો છે જેઓ ગુજરાતની આ સ્વદેશી પરંપરા હસ્તકલાનો અભ્યાસ કરે છે. હવે વાત કરીએ સ્ટોરીની. હવે સ્ટોરી કંઈક એવી છે કે ટાંગલિયાની વાર્તા 700 વર્ષ જૂની છે. વાર્તા એવી છે કે ભરવાડ સમાજના એક યુવક વણકર એટલે કે વણાટ સમાજની એક મહિલા સાથે પ્રેમ થયો. ભરવાડ સમાજનો છોકરો હતો અને વણાટ એટલે કે વણકર સમાજ જે ફેબ્રિક્સ બનાવતા હોય એ સમાજની છોકરી હતી. એના સાથે પ્રેમ થયો અને તેની સાથે લગ્ન કર્યા. પરંતુ તેના પરિવાર દ્વારા આ સંબંધને આવકારવામાં આવ્યો ન હતો. તેઓ બંને વણાટમાં સ્થાયી થયા. વણાટમાં સ્થાયી થયા મતલબ શું? કે બંને વણવાનું શરૂ કર્યું. સમુદાય યુવકે ઘેટાનું પાલન કરવાનું ચાલુ રાખ્યું અને તેના સાસરિયાઓ પાસેથી વણાટની જે પ્રક્રિયા છે એને શીખી લીધી. એટલે કે જુઓ, આ છોકરાએ છે એ સાસરિયા પક્ષ એ જે વણકર સમાજની સ્ત્રી હતી એના પાસેથી વણાટ કામ શીખ્યું. હવે દંપતીએ ઊની સાલ, ઓકે, હવે ઘેટાનું પાલન કરતો હતો, ઊન મળી ગયું. વણાટ કામ કોને શીખ્યું? એ છોકરાએ જો પોતે ઘેટાનું પાલન કરતો હતો. ઓકે, તો એના પાસેથી ઊન તો ત્યાંથી મળી ગયું. હવે એની વાઈફ છે એ વણકર સમાજની હતી તો ત્યાંથી વણાટ કામ શીખ્યું. બંનેને મિક્સ કર્યું અને સાલ બનાવી. તો દંપતીએ ઊની સાલના સપના વણવાનું શરૂ કર્યું. આ એ ભાષામાં લખ્યું છે, પ્રેમની ભાષામાં લખ્યું છે. ઓકે, ઊની સાલમાં સપના વણવાનું શરૂ કર્યું. ભરવાડ સમાજનો યુવક જે પાછળથી ટાંગલિયા વણકર બન્યો, જે ડાંગસિયા કહેવાય. શું કહેવાય? ડાંગસિયા. અને આ રીતના આ ડાંગસિયા સમુદાય છે એ ઉભર્યો અને આ રીતના ડાંગસિયા સમાજ છે એ અસ્તિત્વમાં આવ્યો. તો ડાંગસિયા સમય આ રીતના અસ્તિત્વમાં આવ્યો હતો. પરંપરાગત ટાંગલિયા ચોક્કસ રંગ પેટર્નને અનુસરે છે, જેમાં સફેદ ટપકા સાથે કાળો આધાર અને ઊની યાન વડે વણાયેલી લાલ કિનારીનો સમાવેશ થાય છે. વધારાના કોટન યાન વડે સફેદ ટપકા અને માળા બનાવવામાં આવે છે. તો આ થઈ ગઈ તમારી ટાંગલિયા સાલ. કઈ? ટાંગલિયા સાલ. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.